આપણા ત્યાં બ્રાહ્મણને જમાડવાનું બહુ પુણ્ય છે, પણ તમે જ્યારે બ્રાહ્મણને જમાડો ને ત્યારે એકવાર પૂછી લેજો તમે સંધ્યા વંદન રોજ કરો છો ને? કારણ કે 3 દાડા સુધી અગર સંધ્યા વંદન ન કરો તો એમાંથી બ્રાહ્મણત્વ નીકળી જાય અને વ્રાત્ર બની જાય. એમાં આવાહન છે. અને વલ્લભકુલ પરિવારમાં પણ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ વૈદિક બધા જ પ્રિન્સિપલ્સને ફોલો કર્યા છે. સંધ્યા વંદન મહાપ્રભુજી પોતે કરતા અને ત્રિકાલ સંધ્યા કરતા 3 વાર કરતા. 3 વાર નહીં તો 1 વાર તો આપણે કહીએ. અને એમાં ગાયત્રી ઇત્યાદિનું આવાહન કરવામાં આવે છે. એ દૈવી શક્તિઓનું તમારા અંદર આવાહન થાય છે. એ બ્રાહ્મણ દેવતા તમારા અંદરથી જાગૃત થાય છે. અને એ બ્રાહ્મણ દેવતા તમારા અંદર જાગૃત થઈ ન હોય અને પછી તમે એને જમાડો તો એ બ્રાહ્મણ ભોજનનું ફલ એ તમને પ્રાપ્ત થાય. અને એટલે સંધ્યા વંદનના મંત્રોમાં પુષ્ટિ માર્ગ એ વેદ પ્રતિપાદિત માર્ગ છે. અને વૈદિક મંત્રોમાં આજે પણ એ તાકાત રહેલી છે. એ મંત્રોનો તમે ભાવથી ઉચ્ચારણ કરો એટલે આખા વાયુમાં, આખા વાતાવરણના અંદર એક ઉર્જાનો સંચાર થાય, એક શક્તિનો સંચાર થાય. એટલે જ મનને સ્થિર કરવા મંત્ર છે. શરીરને સ્થિર કરવા માટે, શરીરને ચરબીને ઓગાળવા માટે એક્સરસાઇઝની જરૂર પડે. મને એક જણાએ પૂછ્યું, આ એકને એક મંત્રને વારંવાર કરવાથી શું થાય? પાછા છોકરાઓ આજકાલ એક્ઝામ્પલ સાથે પૂછે. આપણે એકવાર કહી દીધું શ્રી કૃષ્ણ શરણમ વાત પૂરી, ફૂલ સ્ટોપ. એ ભગવાન હું તારા શરણમાં છું. પછી વારંવાર રટ્યા જ કરીએ, રટ્યા જ કરીએ, રટ્યા જ કરીએ, રટ્યા જ કરીએ. પાછો એક્ઝામ્પલ આપે કે મને કોઈનાથી પ્રેમ હોય અને હું કહું કે હું તને પ્રેમ કરું છું. 1 વાર કહું, બહુ તો 2 વાર કહું, બહુ તો 3 વાર કહું. એ કયા જ કરું, કયા જ કરું, કયા જ કરું, કયા જ કરું. તો ઇટ ડઝન્ટ મેક સેન્સ. 1 વાર કહી દીધું, અભિવ્યક્તિ થઈ ગઈ. ચાલો રોજ 2-3 વાર કહી દઈએ કોઈકને, પણ એની 108 માળા કર્યા કરીએ, હું તને પ્રેમ કરું, હું તને પ્રેમ કરું, હું તને પ્રેમ કરું, હું તને પ્રેમ કરું. એટલે મેં જવાબ આપ્યો કે શરીરની ચરબીને ઘટાડવા માટે આપણે એકને એક એક્સરસાઇઝ વારંવાર કરીએ છીએ. હાથને આમ ગોળ ગોળ ફેરવ્યા જ કરીએ, ફેરવ્યા જ કરીએ, ફેરવ્યા જ કરીએ, ફેરવ્યા જ કરીએ, ફેરવ્યા જ કરીએ. એ શરીરની ચરબીને ઘટાડવા માટે એકને એક એક્સરસાઇઝ વારંવાર કરીએ ત્યારે જ એને શરીરનું વજન ઘટે. તો આપણા મનમાં કેટલું બધું વજન પડેલું છે, અહંકારનું, ઈર્ષાનું, દ્વેષનું, એને ઘટાડવા માટે વારંવાર મંત્રની એક્સરસાઇઝ કરવી પડે છે. અને એ મંત્રની વારંવાર જ્યારે એક્સરસાઇઝ થાય ત્યારે મન ધીરે ધીરે સાત્વિક બનતું જાય. આ વિકારો કોઈ એક દિવસમાં નીકળી નહીં જાય, એને એક્સરસાઇઝ કરવી પડશે. શરીરની ચરબીને ઘટાડવા માટે એક્સરસાઇઝ, તો મનની ચરબીને ઘટાડવા માટેની એક્સરસાઇઝ એ મંત્ર છે. એ મંત્રોમાં દિવ્ય વાઇબ્રેશન્સ છે. તમે કોઈ પણ મંત્રોનું અનુષ્ઠાન કરો અને એની ઉર્જાનો જે તમને અનુભવ થશે, પણ કરો તો ક્યારેક સમય મળે 11 માળા, 21 માળા, 51 માળા, એકાદ વાર સમય મળે ને બેસો. ભલે જોકું આવે તો આવા દો, પાછા જાગો, પાછું આવે પાછા જાગો. એક વાર કરી છું, તમને અંદરથી એવું ફીલ થશે કે તમારા અંદર કોઈક એનર્જી આવી છે, કોઈ શક્તિ આવી છે. તો વૈદિક યજ્ઞ, ભગવાનને જમાડવાનું, દેવોને જમાડવાનું એ યજ્ઞ. અને પ્રાચીન સમયમાં આ યજ્ઞો કરવાથી મનોકામના પરિપૂર્ણતા માટે તો યજ્ઞ કરતા જ દેવો પ્રસન્ન થાય, તમને આશીર્વાદ આપે, તમને સકારાત્મક ઉર્જા મળે. પણ વાતાવરણ માટે પણ, એટમોસ્ફિયર માટે પણ એ યજ્ઞો ખૂબ લાભકારી હતા. વૈજ્ઞાનિક રીતે પણ યજ્ઞોનું મહત્વ છે. આપણું રિલિજન એ સાયન્ટિફિક છે. ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. ફરક એટલો જ છે કે ધર્મ પહેલાથી રિસર્ચ છે અને વિજ્ઞાન રિસર્ચ કરી રહ્યું છે.
ધર્મની વાતોને જ્યાં સુધી વિજ્ઞાન પ્રત્યક્ષ જોતું નથી ત્યાં સુધી માનતું નથી, અને જુએ છે તો માને છે. વિજ્ઞાનનો આ જ વિષય છે કે હું પહેલા જોઉં પછી માનું. અને એટલે જ વિજ્ઞાન ક્યારે પણ ભગવાનને શોધી શકવાનું નથી. એ વૈજ્ઞાનિકો થાકી જશે પણ ઈશ્વરને નહીં શોધી શકે, ઈશ્વરને નહીં જોઈ શકે, કારણ કે ઈશ્વર બુદ્ધિનો વિષય જ નથી. એ બુદ્ધિની મર્યાદા જ્યાં સમાપ્ત થાય, અને વેદોએ કહી દીધું નેતિ 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 વેદ પુકારે. बुद्धि की मर्यादा जब समाप्त होती है तब जाकर ईश्वर का शुभारंभ होता है. અને એટલે જ વિજ્ઞાન ક્યારે ઈશ્વર સુધી પહોંચી શકવાનો નથી, કારણ કે ઈશ્વર બુદ્ધિનો વિષય જ નથી. વૈજ્ઞાનિકોને ક્યારે પણ ઈશ્વર દેખાશે નહીં, તો હૃદયની અનુભૂતિનો વિષય છે, એ તો કૃપાનો વિષય છે. લાખ પુરુષાર્થ કરો. ધર્મ અને ધર્મ ગ્રંથોના અંદર લખાયેલી વાતોને આપણે માનીએ છીએ. તમારા બાપ દાદાઓએ ક્યાંક ભગવાનના દર્શન કર્યા અને એમને ભગવાન આમ પ્રત્યક્ષ દેખાયા, એટલે બાપુજી ડાયરીમાં લખ્યું કે મને આ દિવસે આ તિથિએ આ ઘડીએ સાક્ષાત ભગવાનના દર્શન થયા, અને આ હું હોશો આવાજમાં લખી રહ્યો છું. એ મારા જીવનની એક અદ્ભુત અનુભૂતિ હતી. હવે ડાયરી તમારા છોકરા પાસે આવી અને એને તમે વાંચ્યું, બાપુજીને ભગવાનના દર્શન થયા હતા, અને એ પછી એના છોકરા પાસે, એ પછી એના છોકરા પાસે, એ પછી એના છોકરા પાસે, એમ કરતા 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 પેઢી દર પેઢી એ ડાયરી ગઈ. એટલે પછી કહીએ 10 પેઢી પહેલા અમારા બાપુજીને ભગવાનના દર્શન થયા હતા. એક વસ્તુ યાદ રાખજો, જે દેખાયું એ અનુભવાયું, જે અનુભવાયું એ લખાયું, જે લખાયું એ મનાયું, જે મનાયું એ કદાચ ભગવાનની કૃપાથી પાછું દેખાયું, જે દેખાયું એ અનુભવાયું, જે અનુભવાયું એ લખાયું. આખી સાયકલ છે. અને એટલે જ આપણા ત્યાં ગ્રંથ પ્રમાણ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. હિન્દુ કોને કહેવાય? હિન્દુ એને કહેવાય જે આ 4 ગ્રંથોને માને, જે આ 4 ને નથી માનતો એને હિન્દુ ન કહેવાય. અને આપણા ધર્મનું નામ હિન્દુ ધર્મ તો પછીથી નામ આવ્યું છે, સનાતન વૈદિક ધર્મ. સનાતન એટલે જે સૌથી પ્રાચીન, સૌથી એન્શન્ટ, the most ancient religion of this earth is સનાતન વૈદિક રિલિજન. જે વેદ સંસ્કૃતિમાંથી ઉત્પન્ન થયેલો જે સંપ્રદાય ધર્મ છે એ આપણો હિન્દુ ધર્મ છે. અને એમાં 4 ગ્રંથ આપણા પ્રમાણ ગ્રંથો છે, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. આ 4 ને જે માને એને હિન્દુ કહેવાય. આ પ્રમાણ ગ્રંથો છે, આ ભગવાન દ્વારા રચિત ગ્રંથો છે, ભગવાન દ્વારા ઉક્ત ગ્રંથો છે, અને ભગવાન દ્વારા કહેવાયેલા વિષય હોય અને એને ન માનીએ તો કોને માનશું? તો ગ્રંથ પ્રમાણ. આપણા મહાપુરુષોને, આપણા આદિ ગુરુઓને, આપણા આદિ ભક્તોને સાક્ષાત ભગવાને દર્શન આપ્યા, અને જે દર્શન આપ્યા એ ગ્રંથોમાં લખાયું, જે લખાયું એ મનાયું, જે મનાયું એ પાછું કહેવાયું, જે કહેવાયું એ અનુભવાયું, અનુભવાયું દેખાયું, દેખાયું લખાયું. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, તમારે વિશ્વાસ તો કરવો જ પડશે. ભલે પછી વિશ્વાસઘાત થતો, પણ વિશ્વાસઘાત માટે પણ વિશ્વાસ તો જોઈશે જ. લાઈફ સ્ટાર્ટ્સ ફ્રોમ ટ્રસ્ટ. If there is no trust, there is no second step in your life, in any divisions of your life, in any stages of your life, in any field of your life. If there is no trust, there is no second step to be put. પહેલા વિશ્વાસ, પછી મહાત્મ જ્ઞાન, પછી શ્રદ્ધા,
પછી અનુભૂતિ, અને પછી તમે એને ફોલો કરો છો. વિશ્વાસ અને શ્રદ્ધામાં ફરક છે, યાદ રાખજો. there is a difference between trust and faith. ટ્રસ્ટ અને ફેથ આમ આપણને બહુ સરખા લાગે. ઘણીવાર આપણે બોલવામાં બોલી નાખતા હોય, મને બહુ વિશ્વાસ છે, મને બહુ શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસ બોલવા માટે વ્યવહારિક રીતે સરખા શબ્દો લાગે છે, પણ એમાં માઇન્યુટ ડિફરન્સ છે વિશ્વાસ અને ફેથમાં. વિશ્વાસ એ કોઈકના આધાર પર થઈ જાય. કોઈકે કીધું, તમને ખબર છે આનું આ મહત્તમ છે, એમ ચાલો આપણે માનીએ. પછી તમે બહુ એને જાંચ પડતાલ કરી ના હોય, તમે બહુ એનો અનુભવ કર્યો ના હોય, તમે કોઈકે તમને કીધું, તમને ખબર છે આનો આ મહાત્મ છે, તરત તમે માની લો છો. કારણ કે પેલો વ્યક્તિ પર તમને વિશ્વાસ છે, જેના પર તમને વિશ્વાસ છે એની વાત પર તમને વિશ્વાસ છે. એટલે વિશ્વાસ એ ક્યાંક પરાયું છે, પોતે અનુભવાયેલું હજી નથી, પણ તમારે કોઈકના પર તો વિશ્વાસ કરવો જ પડશે. ભણવું હશે તો ટીચર પર વિશ્વાસ કરવો પડશે, સ્કૂલ પર વિશ્વાસ કરવો પડશે, કોલેજ પર વિશ્વાસ કરવો પડશે, લોયર પર વિશ્વાસ કરવો પડશે, આર્કિટેક્ટ પર વિશ્વાસ કરવો પડશે, ઇન્ટિરિયર ડિઝાઇનર પર વિશ્વાસ કરવો પડશે. અરે પ્લેનમાં બેસો ત્યારે પાયલટ પર વિશ્વાસ કરવો પડશે, ગાડીમાં બેસો ત્યારે ડ્રાઈવર પર વિશ્વાસ કરવો પડશે. અને પ્લેનમાં બેસી અને પછી કેવો વિશ્વાસ હોય છે આપણને પ્લેનમાં બેસતી વખતે? આમ તો કેટલું રિસ્કી હોય છે, ક્યાંક આગુ પાછું થઈ ગયું તો. હમણાં જ ગઈકાલે એક પાયલટ ના ત્યાં પધરામણી હતી મારી. 29 વર્ષના જ છે ભાઈ. મને લાગ્યું આ તો બહુ નાના લાગે છે. હવે 29 વર્ષનો છોકરો હોય ને એના હાથમાં આમ જોઈએ એ 500, 700, 1000 માણસની જિંદગી હોય ભાઈ. મજાની વાત તો એ છે પાયલટ નું મોઢું હોય આપણે જોઈએ જ બેસતા પહેલા. પ્લેનમાં આમ ઘૂસીને એવા શાંતિથી બેસી જઈએ, એટલો બધો વિશ્વાસ મને કઈ જ થવાનું નથી. પટોવટો બાંધી લઈએ અને ઘણા તો પાછા ભૂંગળું નાખીને ઊંઘી જાય, જે થવું થાય. પાયલટ ને આપણે જોતા પણ નથી કે આનું મોઢું કેવું છે, આ કેવો માણસ છે, કોણ છે. પૂછીએ છે ખરા કે આ કેટલી ફ્લાઇટ ચલાવી છે, અનુભવી તો છે જ જરા. આ તો આપણા બધાના ભાગ્ય. પેલો લેન્ડ કરે અને પછી જો પાયલટ અનાઉન્સ કરે, થેન્ક ગોડ ધીસ વોઝ માય ફર્સ્ટ ફ્લાઇટ, ભગવાન બચાવ્યા. જો આપણને પહેલા ખબર હોય કે આની પહેલી ફ્લાઇટ છે, કેટલો વિશ્વાસ છે. દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, યુ હેવ ટુ ટ્રસ્ટ એન્ડ ટ્રસ્ટ. If there is no trust, there is no second thought, second step. You cannot move forward. દરેક જગ્યાએ આપણને એક્સપર્ટીની જરૂર પડે, એમ અધ્યાત્મના અંદર પણ આપણને ગુરુની જરૂર પડે, નિશ્ચિત. કારણ કે અધ્યાત્મ વિષયનું તમને જ્ઞાન નથી, તમારી એમાં એક્સપર્ટી નથી. તો જે વિષયમાં જેની એક્સપર્ટી હોય એનું માર્ગદર્શન આપણે લેવું જ પડે અને એના પર વિશ્વાસ કરવો જ પડે. તો જ તમે કંઈક શીખી શકો, કંઈક પામી શકો, કંઈક જાણી શકો. નહીં તો બીજો સ્ટેપ જ નથી આવતો. ગુરુમાં બે પ્રકારના ગુરુ, દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ. ઘણીવાર આપણે નાના હોઈએ, 5 વર્ષની ઉંમર હોય અને ક્યાંક આપણે કોઈક જગ્યાએ દીક્ષા માતા પિતાએ લેવડાવી દીધી હોય, એવું એ બનતું હોય. મારા પાસે 70 વર્ષના લોકો આવે ને મને કે આ બ્રહ્મ સંબંધનું રિન્યુઅલ થાય ખરું? મેં કીધું કેમ? કે અમને કશું યાદ જ નથી. 4 વર્ષની ઉંમરમાં બાપુજી લઈ ગયા હતા. મેં કીધું શું યાદ છે તમને? અમને તો એટલું જ યાદ છે કે ઠંડા પાણીએ અમને નવડાવ્યા હતા. એ વખતે ગીઝર નતા, ઠંડા પાણીએ નવડાવ્યા. ધ્રુજતા પછી કશું યાદ નથી, કે મંત્ર બોલ્યા ને એ કશું યાદ નથી. એટલે એને પછી સ્મરણ કરાવી શકાય, પુનઃ સ્મરણ થાય. તો ઘણીવાર એવું બનતું હોય કે તમે નાનપણમાં લીધું હોય. એટલે હું તો ઘણીવાર નાના બાળકોને બ્રહ્મ સંબંધ આપું, પછી એ લોકોના માતા પિતાને ખાસ કહું, પહેલા તો 7 કે 8 વર્ષની ઉંમરના નીચેનાને આપવું જ ન જોઈએ. કારણ કે એ લોકોને 4 વર્ષે કશું યાદ,
7-8 વર્ષે લે અને પછી એ લોકો મોટા થાય 16, 17, 20 વર્ષની ઉંમર થાય તો પાછું એકવાર હું બધા માતા પિતાને કહેતો હોઉં કે મને ગમે ત્યાંથી શોધીને એને સ્મરણ કરાવી દેજો, એટલે એને યાદ રહે. સંસ્કાર રૂપે ભલે આપણે બાળપણમાં અપાવીએ પણ પાછું એનું સ્મરણ થાય, નહીં તો એ ભૂલી જાય. તો જે આપણને દીક્ષા આપે એ દીક્ષા ગુરુ, ઘણીવાર દીક્ષા ગુરુ જ આપણા શિક્ષા ગુરુ બનતા હોય અને ઘણીવાર એવું બને કે દીક્ષા ગુરુ ખાલી દીક્ષા પૂરતા સીમિત થઈ ગયા હોય અને પછી કોઈક જીવનના અંદર આપણા શિક્ષા ગુરુ બનતા હોય. એ જે પણ ગુરુ હોય, દીક્ષા હોય કે શિક્ષા હોય, માર્ગદર્શન એ શિક્ષા ગુરુનું હોવું જોઈએ. ઘણીવાર એવું બને દીક્ષા ગુરુ કોઈક હોય અને ઠાકોરજી પુષ્ટ શિક્ષા ગુરુ પાસે કરાવ્યા હોય તો કોનું માનશો? એટલે પછી જે ગુરુ તમારા મનને સધે, જે ગુરુ તમારા મનને જચે, જ્યાંથી તમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય અને અનુકૂળ આવતું હોય, જેના સાથે ફાવટ આવતી હોય, તો એ શિક્ષા ગુરુના માર્ગદર્શનથી એ વ્યક્તિ આગળ વધે. તો ક્યાંક તમારા જીવનમાં એક એક્સપર્ટી જોઈશે. પહેલા વિશ્વાસ, વિશ્વાસ વગર બીજું ચરણ જ નથી. વિશ્વાસ હશે તો જાણવાની ઈચ્છા થશે, પછી જાણતા 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 મહાત્મ જ્ઞાન થશે. You will understand the importance of what you are knowing, and when you understand the importance of what you are knowing, then the third stage comes, which is faith. યાદ રાખજો, વિશ્વાસની બીજી સીડી પર બે અવસ્થા છે, યા તો તમે ઉપર જાઓ યા નીચે પડો. વિશ્વાસ કર્યા પછી વિશ્વાસઘાત પણ થઈ શકે અને વિશ્વાસ કર્યા પછી એ વિશ્વાસ હજી પ્રગાઢ બનીને મહાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરીને તમને શ્રદ્ધા સુધી લઈ જાય. અને યાદ રાખજો, જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે ત્યારે જ તમે કોઈ વસ્તુને ફોલો કરો છો. આજે આપણે કહીએ છીએ આઈ એમ ફોલોવર. ફોલોવર ક્યારે બને છે? જ્યારે શ્રદ્ધા પ્રગટ થાય છે, વિશ્વાસમાં નહીં. હું આને માનું છું એ વિશ્વાસ, અને હું માણું છું એ શ્રદ્ધા. માનવામાંથી માણવા સુધીની યાત્રા એ વિશ્વાસથી શ્રદ્ધા સુધીની યાત્રા છે. ગીતાને માનનારા લોકો બહુ છે પણ ગીતાને માણનારા લોકો બહુ ઓછા છે. ભગવાનને માનનારા લોકો બહુ છે, ભગવાનને માણનારા લોકો બહુ ઓછા છે. એ માણશે ક્યારે? જ્યારે શ્રદ્ધા પ્રગટ. અને યાદ રાખજો, વિશ્વાસમાં પારકા સત્યને તમે માનો છો, શ્રદ્ધામાં પોતાની અનુભૂતિને તમે વિશ્વાસ આપો છો. એ વિશ્વાસને તમારો આત્મા અનુમોદન આપે છે અને જ્યારે તમારા આત્મા દ્વારા તમારા વિશ્વાસને અનુમોદન આપવામાં આવે ત્યારે શ્રદ્ધા બની જાય છે. Now I believe, I have faith. બહુ જ બધી વાર કોઈક વસ્તુનો અનુભવ થયો ને ત્યારે ફેથ શબ્દ બહુ મોટો શબ્દ છે. મને આમાં શ્રદ્ધા છે એટલે તમારો પોતાનો એમાં એક અનુભવ છે.